થયું યજમાળું એ જ હૃદય કમળમાં યમને એ થયું યજમાળું તખત ત્રિવેણીમાં એ તખત ત્રિવેણી પર જ્યોત રે જલી સાહેબો સુહાગી મળ્યા આનંદ ઘડી કહે રવિરામ સાહેબ એ ભાણ ને પ્રતાપે જય રવિભાન કહે રવિરામ સાહેબ એ ભાણ ને પ્રતાપે એ અલગ આસન પર મારી સુરતા જડી મારો સાહેબો સુહાગી મળ્યા આનંદ ઘડી સાહેબો સુહાગી મળ્યા આનંદ ઘડી બડભાગી જીવાત્મા જેને ભાગવત સ્પર્શ થાય છે, જેને સંત સ્પર્શ થાય છે, જેને સંતના શબ્દનો સ્પર્શ થાય છે, એ ભાગ્યશાળી છે. દેવોને પણ દુર્લભ એવું તત્વ પરમાત્મા આપણને આપે છે. એટલે બહુ સદભાગી આપણે. આનંદ ઘડી હેતે ભજવા હરી સાહેબો સુહાગી મળ્યા આનંદ ઘડી. માણી લેજો ભાઈ. હા, મનકો મળ્યો છે ને, માણી લેજો. અરે માણવાની સાથે જાણી લેજો. જાણવા જેવી અજાણ વસ્તુ છે પાનબાઈ, અધૂરિયાને ન કહેવાય. કોઈ ગુરુમુખી જીવાત્મા હોય, અનુભવી જીવ હોય, જિજ્ઞાસુ જીવ હોય, એને આ સંભળાય, એને આ સમજાય. અને અનઅધિકારી જીવાત્માને વસ્તુ આપવી પણ ન જોઈએ. સુખદેવજી મહારાજ એવું કહે છે, અભક્તાંશ વિજ્ઞાયન દદોષો કથામૃતમ. અભક્ત હોય એને કથા સાંભળવી. અને સંભળાવીને શું કામ હોય ભાઈ? રણમાં તમે ગમે એટલા બીજ વાળા વાવો, તેમાં કઈ ઉગવાનું નથી. પણ ફળદ્રુપ ભૂમિ હોય એમાં તમે કઈક બીજ વાળો વાવો તો ઉગે. એમ અધિકારી જીવાત્માના ઓરમાં સમાય. એ પાત્રો છે છોટા રે અને વસ્તુ ઘણી મોટી. આવા પાત્રો છે છોટા રે એ વસ્તુ ઘણી મોટી. અને અધિકારી ના ઉરમાં એ સમાય રે. સીતા સતી પૂછે રે એ લક્ષ્મણજી ના બાદમાં. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ. એક એક સંતોના શબ્દો જીવનમાં ધ્યાનથી સાંભળજો. અને કોણ જિજ્ઞાસુ છે ને કોણ શું કરે છે ને એ સંતને બધી ખબર હોય પાછી. કારણ કે ડાપણ છે ને એ સંતની આગળ કામ નો આવે. જોકે આપણે તો ભગવાનને બનાવી દઈએ એવા છીએ પાછા. હોશિયારીમાં કઈ ઓછું નથી રાખતા. આપણે તો ભગવાનને બનાવી દઈએ, પણ આપણું ડાપણ અહીંયા કામ ન આવે. કોઈ સાચો સદગુરુ, કોઈ સાચો સંત છે ને એ ઓળખી જાય આમાં શું છે. આપણા પાત્રને પેલા બનાવવો જોઈએ.
પાત્ર છે છોટા રે વસ્તુ ઘણી મોટી તો અધિકારીના ઉરમાં કોઈ સુખદેવજી જેવો ગુરુ પ્રાપ્ત થઈ જાય અને પરીક્ષિત જેવો કોઈ શ્રોતા પ્રાપ્ત થઈ જાય તો એ બેડો પારાનો થઈ જ જાય. પણ સુખદેવજી જેવો કહેવા વાળો પણ ભરોસા વાળો વ્યક્તિ જોઈએ. કારણ કે પરીક્ષિતે પ્રશ્ન કર્યો હતો કે મને 7મા દિવસે મુક્તિ મળે કે નહીં, ત્યારે કોઈએ કહ્યું ભજન કરો, કોઈએ કહ્યું સત્સંગ કરો, કોઈએ કહ્યું જપ કરો, કોઈએ કહ્યું તપ કરો, પણ સાબિતી લેવા માટે કોઈ તૈયાર થયું નહીં.